બે સંખ્યાનો સરવાળો 300 હોય, પહેલી સંખ્યાના 10%, બીજી સંખ્યાના 5%નો સરવાળો 20 હોય, તો બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા શોધો. હવે તમે બંને રીતે કરી શકો, ગણતરી પણ કરી શકો અથવા તો ઓપ્શન પરથી પણ કરી શકાય. પહેલા ગણતરી કરીએ. બે સંખ્યા છે, એક x છે અને બીજી y છે. બંનેનો સરવાળો જે છે કેટલો છે? 300 છે. હવે આપણને કીધું એક સંખ્યાના 10%, એટલે કે આના જે છે 10% કરીશું તો 10/100 લખીશું. બીજી સંખ્યા જે છે એના 5%, એટલે કે 5/100 લખીશું, બરાબર અહીંયા આપ્યું છે 20. તો અહીંયા આ શું થઈ જશે? 10x + 5y. આ 100 સામે જતા રહેશે એટલે કે 2000 આવશે. હવે આ બંને ઇક્વેશન આપણે સરખા કરવા તો આને પણ 10 વડે ગુણીએ તો આ 10x થઈ જશે, આ 10y થઈ જશે અને આ થઈ જશે 3000. આ પહેલું ઇક્વેશન, આ બીજું ઇક્વેશન. પહેલામાંથી બીજું બાદ કરીએ તો શું થશે? 10y માંથી 5y જશે તો અહીંયા 5y થઈ જશે, 10x તો ઉડી ગયા, 3 માંથી 2 જાય તો 1000. તો અહીંયાથી ડાયરેક્ટલી y બરાબર આપણને 200 મળે છે. આ y ની કિંમત આપણે x + y 300 માં મૂકીએ તો x બરાબર 100 મળશે. તો મોટી સંખ્યા થઈ ગઈ 200. હવે ઓપ્શન પરથી પણ જોઈએ. ઓપ્શનમાં જુઓ, બે સંખ્યાનો સરવાળો તમને આપેલો છે અને સૌથી મોટી સંખ્યા શોધવાની છે. તો 300 સરવાળો છે, 400 તો થાય જ નહીં, 300 પણ ના થાય, કેમ કે આપણે જે છે એવી નેગેટિવ સંખ્યાની તો વાત કરવાની નથી, બરાબર. હવે જે છે અહીંયા ડાયરેક્ટલી જે છે 100 અને 200 ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન લઈને આગળ વધી શકાય. કે મોટી સંખ્યા, માનો કે જે છે એક સંખ્યા 100 છે, બીજી સંખ્યા 200 છે. 100ના 10% જે છે 10 થશે, 200ના 5% 10 થશે, તો બંનેનો સરવાળો થઈ ગયો 20. બંનેનો સરવાળો થઈ ગયો 30, એટલે 300. તો આ સરવાળો 300 થઈ ગયો, એના ટકાવારી 20 થઈ ગઈ, તો મોટી સંખ્યા 200 આવશે. તો બંને રીતે તમે આગળ જઈ શકો છો.